વેલકમ વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે વિદ્યુતભારના તંત્રને કારણે વિદ્યુત સ્થિતિમાન જોયું. હવે વિદ્યુતભારિત ગોળીય કવચને કારણે આપણે શું જોઈએ વિદ્યુત સ્થિતિમાન. જેવી રીતે વિદ્યુતભારિત ગોળીય કવચને કારણે આપણે વિદ્યુત ક્ષેત્ર જોયું હતું કે ગોળીય કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું હોય, 0 હોય, અને બહાર કોઈ r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, kq/r². તો વિદ્યુત સ્થિતિમાન આપણે મેળવીએ તો એક આપણે ગોળીય કવચ લઈ લઈએ, લાઈક અ હોલીબોલ. ગોળીય કવચ એટલે પોલો ગોળો, જેમાં વિદ્યુતભાર માત્ર ક્યાં હોય, સપાટી ઉપર હોય. દાખલા કે એની ત્રિજ્યા r છે ગોળાની, ગોળીય કવચની, અને આપણે દાખલા કે એનાથી સ્મોલર અંતરે એટલે કે બહાર આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવીએ. તો બહાર વિદ્યુત સ્થિતિમાન છે એ આ રીતે આરામથી મળે કે આ જે બધો વિદ્યુતભાર છે એ ક્યાં, તો કે કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો હોય એમ વિચારી શકાય. જેવી રીતે ચેપ્ટર 1માં આપણે કીધું હતું એ જ રીતે. તો આ બિંદુવત વિદ્યુતભાર કહી શકો. દાખલા કે આ વિદ્યુતભાર કેપિટલ Q સપાટી ઉપર છે ને, એને ક્યાં માની શકીએ આપણે, કેન્દ્ર ઉપર. અને એને કારણે r અંતરે વિદ્યુત સ્થિતિમાન V બરાબર આપણે ખબર છે કે બિંદુવતને કારણે કેટલું હોય, kq/r. તો ગોળીય કવચની બહાર વિદ્યુત સ્થિતિમાન કેન્દ્રથી કેટલા અંતરે, r અંતરે કેટલું થશે, તો કે V બરાબર kq/r. જ્યાં r એટલે શું છે, તો કે r ઇઝ ગ્રેટર ધેન કેપિટલ R, એટલે કે ગોળીય કવચની બહાર. એવી રીતે ગોળીય કવચની સપાટી ઉપર, ગોળીય કવચની સપાટી ઉપર કેટલું થાય, તો કે સપાટી ઉપર આ અંતર કેટલું થાય, કેપિટલ R. તો સપાટી ઉપર કેટલું હશે, તો કે V બરાબર સપાટી ઉપર kq/, સ્મોલ r ની જગ્યાએ શું આવશે, કેપિટલ R. તો આ ક્યાં મળી ગયું આપણે, સપાટી ઉપર. ઓકે. એવી રીતે હવે ગોળીય સપાટીની અંદર દાખલા કે r1 અંતરે, ચાલો અંદર કેટલા અંતરે, r1 અંતર. હવે ગોળીય સપાટી ગોળીય કવચની અંદર આપણે ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર કેવું હોય, 0, કેમ કે અંદર કોઈ વિદ્યુતભાર છે નહીં. માટે વિદ્યુત ક્ષેત્ર અંદર કેવું છે, 0 છે. એટલે અંદર બધી જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર 0 હોવાથી વિદ્યુત સ્થિતિમાન કેવું હશે, અચળ. વિદ્યુત સ્થિતિમાન કેવું હશે, અચળ. અને એ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે, તો કે સપાટી ઉપર જેટલું. શા માટે વિદ્યુત ક્ષેત્ર 0, કેમ કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ એટલે 0 થાય. હવે મેં તમને કહું કે આ વિદ્યુતભાર છે એટલે વિદ્યુત સ્થિતિમાન અંદર હોવાનું જ છે અલગ અલગ બિંદુ ઉપર, પણ વિદ્યુત ક્ષેત્ર 0 હોવાથી વિદ્યુત ક્ષેત્રમાં તમારું સ્થિતિમાન કેવું હશે, અચળ. અને શા માટે એ આગળ ટોપિક આવશે એટલે તમને ખ્યાલ આવશે કે વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો વિદ્યુત સ્થિતિમાન કેવું હશે, અચળ. એ આગળનો ટોપિક હજી ભણશું એટલે ખ્યાલ આવશે તમને. અને વિદ્યુત સ્થિતિમાન અચળ હોય એટલે કે બધા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હશે, અચળ હશે. અને કેટલું હશે, તો કે સપાટી ઉપર જેટલું. તો ગોળીય કવચની અંદર વિદ્યુત સ્થિતિમાન કોઈ પણ બિંદુ આગળ કેટલું હશે, તો કે V બરાબર સપાટી ઉપર જેટલું. એટલે સપાટી ઉપર કેટલું છે, kq/r. આ રીતે ગોળીય સપાટીની અંદર કોઈ પણ બિંદુ આગળ, એટલે અહીંયા 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 કે કેન્દ્ર ઉપર કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેવું હશે, અચળ. અને કેટલું હશે, સપાટી ઉપર છે એટલું જ. તો આ રીતે ગોળીય કવચની અંદર, સપાટી ઉપર અને બહાર આપણે વિદ્યુત સ્થિતિમાનના સૂત્ર લખી શકીએ. હવે ઘનતાવાળો ગોળો છે એને કારણે વિદ્યુત સ્થિતિમાન છે એ આપણે ટૂંકમાં મેળવવું પડશે, જે JEE અને નીટના લેક્ચરમાં આપણે જોશું. આ જોઈ લીધું આપણે ગોળીય કવચ એટલે કે પોલા ગોળામાં અંદર અને બહાર વિદ્યુત સ્થિતિમાન. હવે નેક્સ્ટ ટોપિક આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ ટાઇટલ લખશું. લખી લ્યો, સમસ્થિતિમાન પૃષ્ઠ. સમ એટલે તો કે બધા બિંદુ આગળ, સ્થિતિમાન એટલે બધા બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન સરખું હોય એવા પૃષ્ઠને આપણે શું કહીશું, સમસ્થિતિમાન પૃષ્ઠ. તો વ્યાખ્યા શું લખશું, જે પૃષ્ઠ પરના બધા બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તેવા પૃષ્ઠને શું કહેશું આપણે, સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે.
પકડજે ભાઈ. ઓકે, આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરીએ. સમસ્થિતિમાન પૃષ્ઠ દોરવું હોય તો સિમ્પલ છે. દાખલે કે આ કોઈ બિંદુવત વિદ્યુતભાર ક્યુ લઈ લઉં, એનાથી આર અંતરે આપણે વિદ્યુત સ્થિતિમાન ખબર છે કેટલું હોય, તો કે વી બરાબર કેટલું હોય, કે ક્યુના છેદમાં આર. હવે આર ત્રિજ્યાનું તમે શું કરી નાખો, આવી રીતે ગોળીય સપાટી આમ 3Dમાં ધ્યાન આપજો. બરાબર. ઓકે, આ વિદ્યુતભાર ક્યુ. તો આર અંતરે આ બધા બિંદુ આગળ શું થાય તમે જોવો, આ બધા બિંદુનું અંતર કેટલું છે આર, એટલે આ બધા બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેવું હશે, એક સમાન, એટલે કે સરખું. તો આ જે પૃષ્ઠ બન્યું ને લાઈક અ વોલીબોલ 3Dમાં, બરાબર, તો આ એક પ્રકારનું શું છે, સમસ્થિતિમાન પૃષ્ઠ છે. બરાબર. તો આ શું છે, સમસ્થિતિમાન પૃષ્ઠ. રિંગ નથી, આખી રીતે આવી રીતે 3Dમાં શું છે, ગોળો છે, અને ગોળા ઉપરના બધા બિંદુનું અંતર કેટલું થાય, આર સેમ, માટે વિદ્યુત સ્થિતિમાન કેવું હશે, બધા બિંદુ આગળ સરખું, માટે આ જે પૃષ્ઠ બન્યું એને શું કહેશું, સમસ્થિતિમાન પૃષ્ઠ. એવી રીતે તમે બીજી ત્રીજી આગળ પણ આ પૃષ્ઠ દોરી શકો, પણ આ એક પોતે પણ શું છે, સમસ્થિતિમાન પૃષ્ઠ. આ એક પોતે પણ શું છે, સમસ્થિતિમાન પૃષ્ઠ. હવે તો સમસ્થિતિમાન પૃષ્ઠ છે, ત્યાંથી માનો કે એ બિંદુથી આપણે ક્યાં જઈએ, બી બિંદુએ. તમારે વિદ્યુતભારને ક્યાં, દાખલે કે કોઈ આને કેપિટલ ક્યુ કહી દો, દાખલે કે સ્મોલ ક્યુ વિદ્યુતભારને તમારે ક્યાં, એ થી ક્યાં લઈ જાઓ, બી લઈ જાઓ, સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર. તો આપણે કાર્ય મેળવીએ. તો આપણે ખબર છે એ થી ક્યાં લઈ જાઓ, બી, તો ડબલ્યુ એ બી બરાબર ખબર છે ને, આપણે સંકલનમાં શું થાય, માઇનસ ક્યુ ઇન્ટુ ઈ ડોટ ડીઆર, અથવા તો આ રીતે લખાય, ડબલ્યુ એ બી બરાબર શું થાય, વી એ બી ઇન્ટુ ક્યુ, ડબલ્યુ બરાબર વી ક્યુ, એટલે કાર્ય બરાબર શું થાય, તો કે એ અને બી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત ગુણ્યા ક્યુ, જે આપણે મેળવેલું જ છે. જ્યાં વી એ બી એટલે શું થાય, વી એ માઇનસ વી બી ઇન્ટુ ક્યુ. હવે આપણે ખબર છે કે વી એ બરાબર શું છે, વી બી, કે સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર વિદ્યુત સ્થિતિમાન કેવું હોય, સરખું ભાઈ, સરખું હોય ને. તો વી એ બરાબર શું થાય, વી બી, માટે આ સેમ હોય, માટે ડબલ્યુ એ બી એટલે કે સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર વિદ્યુતભારને એ થી ક્યાં લઈ જાઓ, બી, તો વિદ્યુત સ્થિતિમાન 0 ગુણ્યા ક્યુ, એટલે કાર્ય કેવું કરવું પડે, 0, કોઈ પણ કાર્ય કરવું પડે નહીં, કેમ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો છે, શૂન્ય છે. બરાબર. ઓકે, હવે એક તો પેલો તો આ એક કોન્સેપ્ટ થઈ ગયો કે સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર એક બિંદુએથી બીજા બિંદુએ જાઓ તો કરવું પડતું કાર્ય કેવું હોય, શૂન્ય, કોઈ કાર્ય કરવું પડે નહીં. બીજો કોન્સેપ્ટ આપણે ડ્રાઈવ કરીએ કે આપણે ખબર છે હમણાં સૂત્ર લખ્યું હતું ભાઈ કે એ થી બી લઈ જાઓ તો કાર્યનું સૂત્ર આ રીતે આપણે લખીએ, ક્યુ ઈ ડોટ ડીઆર. ઓકે, એટલે કે બરાબર શું થાય, 0 થાય ને, કે કરવું પડતું કાર્ય કેવું છે, 0, એટલે ક્યુ ઈ ડીઆર શું આવે, કોસ થીટા બરાબર 0. સંકલન કાઢી શકો તમે, કેમ કે 0 છે એટલે આ બાજુ, તો ઈ ડીઆર કોસ થીટા બરાબર શું છે, 0. હવે અહીંયા ક્યુ પણ 0 નથી, વિદ્યુત ક્ષેત્ર 0 નથી, કેમ કે અહીંયા વિદ્યુત ભારને કારણે આજુબાજુ શું હોય, વિદ્યુત ક્ષેત્ર હોય જ આ રીતે. બરાબર, આ રીતે શું હશે ભાઈ, વિદ્યુત ક્ષેત્ર, જે ખબર છે ધનને કારણે ક્ષેત્ર રેખાઓ શું નીકળતી હોય, શું નીકળતી હોય ભાઈ, બાર. ભાઈ આ રેડે ભરી દેજે, બ્લેક આવવા દે. ઓકે, તો ધનને કારણે ક્ષેત્ર રેખા શું નીકળતી હોય, આ રીતે બાર, એટલે વિદ્યુત ક્ષેત્ર અહીંયા છે, તો કે યસ, એટલે અહીંયા વિદ્યુતભાર પણ 0 નથી, વિદ્યુત ક્ષેત્ર પણ 0 નથી, અને અહીંયા ડીઆર પણ 0 નથી, કેમ કે આપણે સ્થાનાંતર કર્યું છે ક્યાંથી ક્યાં સુધી, એ થી બી. તો અહીંયા ક્યુ પણ 0 નથી, ઈ પણ 0 નથી, અને ડીઆર પણ 0 નથી. તો શું 0 હોવું જોઈએ, કોસ થીટા શું હોવું જોઈએ, 0 હોવું જોઈએ. તો કોસ થીટા કેવું હોવું જોઈએ, 0, એટલે કે થીટા બરાબર શું થાય, કોસ થીટા બરાબર 0, તો થીટા બરાબર શું થાય, π/2, એટલે કે 90. બરાબર. થીટા એટલે શું છે, તો કે ઈ અને ડીઆર વચ્ચેનો ખૂણો છે. એનો મતલબ એ થાય કે ભાઈ આ વિદ્યુત ક્ષેત્ર ઈ અને આપણે આથી સ્થાનાંતર કરતા હોય ને ડીઆર,
એની વચ્ચેનો ખૂણો હંમેશા કેવો હોય? 90 નો હોય. કારણ કે આ સ્થાનાંતર જો અહીંથી વિદ્યુત ક્ષેત્ર રેખા પાસ કરો ને તો આ પૃષ્ઠને કેવી રીતે પાસ કરવી પડે? લંબરૂપે એમ. ખ્યાલ આવ્યો કે આ ડીઆર અને ઈ વચ્ચેનો ખૂણો કેટલો હોવો જોઈએ? 90. જો 90 ના હોય, જો 90 ના હોય તો શું કરવું પડે? કાર્ય કરવું પડે. અને કાર્ય તો 0 ન થાય, અને કાર્ય 0 ન થાય તો એ સમસ્થિતિમાન પૃષ્ઠ રહી શકે નહીં. સમસ્થિતિમાન પૃષ્ઠ હોય એટલે કાર્ય કેવું હોય? 0 હોય. અને કાર્ય 0 હોવા માટે ક્ષેત્રરેખાને કેવી રીતે પાસ થવું પડે? પૃષ્ઠને લંબરૂપે બહાર નીકળવું પડે. અને દાખલા કે ઋણ વિદ્યુતભાર હોય તો લંબરૂપે શું થવું પડે? દાખલ થવું પડે. આમ સમસ્થિતિમાન પૃષ્ઠમાંથી ક્ષેત્રરેખાઓ હંમેશા લંબરૂપે શું નીકળતી હોય? બહાર નીકળતી હોય. અને લંબરૂપે શું થતી હોય? દાખલ થતી હોય. જો એ ના હોય તો એ સમસ્થિતિમાન પૃષ્ઠ કહી શકો નહીં. તો આ રીતે ફર્સ્ટ કોન્સેપ્ટ કે વિદ્યુતભારને એક બિંદુએથી બીજા બિંદુએ ગતિ કરાવતા કાર્ય શૂન્ય. અને બીજો કોન્સેપ્ટ કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠ વચ્ચેનો ખૂણો કેટલો હોય? 90. એટલે ક્ષેત્રરેખા લંબરૂપે બહાર નીકળે અને લંબરૂપે શું થાય? દાખલ થાય. તો આ બે કોન્સેપ્ટ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. ઓકે, આગળ આપણે જોઈએ. હવે લખી લ્યો આ વ્યવસ્થિત. હવે સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરીએ. માનો કે આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. આમ 3D માં વિચારજો. ઓકે, તો આનું સમસ્થિતિમાન પૃષ્ઠ દોરવું હોય તો આ રીતે આપણે ડ્રો કરી શકીએ. ધ્યાન આપજો, આ ક્ષેત્ર છે એ સપાટીને કેવું છે? જો લંબ. ખ્યાલ આવ્યો તમને? એટલે આ બધા બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? કેવું હશે? સરખું હશે. બરાબર. અને એમાં ક્ષેત્રરેખા આ જે સપાટી છે આ રીતે છે, આમ આ રીતે. બરાબર. એમાંથી લંબરૂપે શું નીકળે છે? જુઓ, બહાર નીકળે છે. બરાબર. અહીંથી તમે ક્ષેત્રરેખા આમ નો દોર કરી શકો. ખ્યાલ આવ્યો તમને? તો આ લંબરૂપે ના થાય. તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં આ એક પ્રકારનું શું છે? સમસ્થિતિમાન પૃષ્ઠ. એટલે આના બધા બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? કેવું હશે? સરખું હશે. તો આ એક પોતે શું છે? સમસ્થિતિમાન પૃષ્ઠ છે. જેવી રીતે આપણે બિંદુવત વિદ્યુતભારનું દોર્યું હતું ને એવી રીતે આપણે સમાન વિદ્યુત ક્ષેત્રનું પણ ડ્રો કરી શકીએ. આ એક પોતે પણ શું છે? સમસ્થિતિમાન પૃષ્ઠ. આના ઉપરના બધા બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? સરખું હશે. જે આમ પૃષ્ઠ આમ પડ્યું છે, ખાસ ધ્યાન આપજો. આના સમસ્થિતિમાન પૃષ્ઠ ન કહેવાય. આ એક પોતે એકલું શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ. આ એકલું પોતે શું છે? સમસ્થિતિમાન પૃષ્ઠ. તો આવી રીતે સમાન વિદ્યુત ક્ષેત્રના સમસ્થિતિમાન પૃષ્ઠ ડ્રો કરી શકો. એમાં તમે જોઈ જ શકો કે ક્ષેત્રરેખા લંબરૂપે શું નીકળે છે? પૃષ્ઠમાંથી બહાર નીકળે છે. અને લંબરૂપે શું થાય છે? જો અહીંયા દાખલ થાય છે. એવી રીતે તમે દાખલા કે આ એક કોઈ ધન વિદ્યુતભાર છે, આના શું છે? ઋણ વિદ્યુતભાર. એના પણ સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ તમે આરામથી ડ્રો કરી શકો. આની કોઈ ખાસ ઓલું નથી, પદ્ધતિ નથી, પણ આ રીતે તમારે ટૂંકમાં ડ્રો કરવાના થાય. બરાબર. આ છે વિદ્યુત ડાયપોલ, એટલે કે એક ધન એટલો શું છે? આ ઋણ. તો આમાંથી ક્ષેત્રરેખા શું નીકળતી હોય? બહાર નીકળતી હોય. આમાં શું થતી હોય? દાખલ થતી હોય. પણ ધ્યાન આપજો, આ સમસ્થિતિમાન પૃષ્ઠમાંથી કઈ રીતે? તો કે લંબરૂપે જ નીકળવી જોઈએ. ખ્યાલ આવ્યો તમને? બાકી અહીંથી આમ આમ ના હાલે. લંબરૂપે જ આમ કાઢવી પડે તમારે, અને આમ લંબરૂપે જ દાખલ થવી પડે. ખ્યાલ આવ્યો? કારણ કે આ એક આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે. ટૂંકમાં જેટલું વિદ્યુત સ્થિતિમાન અહીંયા હોય એટલું જ અહીંયા હોય, એટલું જ અહીંયા હોય. ખ્યાલ આવ્યો તમને? આ બધા બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? સરખું. તો ક્ષેત્રરેખા આવી રીતે લંબરૂપે જ નીકળે અને લંબરૂપે જ આવી રીતે દાખલ થાય. ખ્યાલ આવ્યો? એટલે આ એક પ્રકારનું શું છે? વિદ્યુત ડાયપોલનું સમસ્થિતિમાન પૃષ્ઠ. બરાબર. એવી રીતે બે ધન વિદ્યુતભારો હોય એના સમસ્થિતિમાન ડ્રો કરવા હોય તો આમાં ગેપ આ બાજુ ઓછા છે. ધનમાં આ બાજુ ગેપ ઓછા આવશે, આ બાજુ વધારે આવશે. તો બે ધનના ડ્રો કરીએ આપણે. કોમ્પ્રોમાઇઝ કરવાનું થતું નથી. આ એક ધન વિદ્યુતભાર અને આ બીજો ધન વિદ્યુતભાર. આમાં આ બાજુ ગેપ ઓછા છે, આમાં આ સાઈડ ગેપ ઓછા આવશે.
બરાબર, અને આ રીતે ઓલ ઓવર પણ આ રીતે ડ્રો કરી શકો. બરાબર, તો ધનની ક્ષેત્રરેખાઓ ખબર છે આ રીતની હોય, અપાકસથી હોય, તો એ રીતે ડ્રો કરવું પડે ને. તમે લંબરૂપે હોય પાસ થતું હોય એમાં ડ્રો કરી નાખો ને તો પણ ચાલે. જો આ લંબરૂપે જ નીકળવી જોઈએ, ખ્યાલ આવ્યો? નકર ના હાલે. જો આ લંબરૂપે નથી નીકળી, અહીંથી આમ કરી અને આમ કરીને પછી આમ લઈ શકો. લંબરૂપે જ નીકળવી જોઈએ ક્ષેત્રરેખાઓ. ખ્યાલ આવ્યો? ધનની ક્ષેત્રરેખાઓ આ પ્રકારની હોય, ખ્યાલ છે? તો આ બધા બિંદુ આગળ ધ્યાન આપજો. આ બધા બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? સરખું. પછી આ બધા બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? એક સરખું. દાખલા કે અહીં 5 વોલ્ટ હોય તો અહીંયા પણ 5 વોલ્ટ હોય, અહીંયા પણ કેટલા હોય? 5 વોલ્ટ. દાખલા કે અહીંયા 2 વોલ્ટ હોય તો અહીંયા પણ કેટલા હોય? 2 વોલ્ટ. અહીંયા પણ કેટલા? 2 વોલ્ટ. એ રીતે. તો આ થઈ ગયા સમસ્થિતિમાન પૃષ્ઠ. સમાન વિદ્યુત ક્ષેત્રનું, બે ધન અને ઋણ વચ્ચેનું, બે ધન વચ્ચેના અલગ અલગ પૂછેલ છે. બરાબર, આ કેવી રીતે દોરવા એ તમારા કોર્સમાં છે નહીં, કે ભાઈ આવો આકાર કેમ થયો એ તમારા કોર્સમાં નથી. ખાલી તમે આની આકૃતિ છે એ મગજમાં રાખી શકો. બરાબર, ઓકે. હવે આગળનો ટોપિક જોઈએ આપણે. હવે આપણે બહુ અતિ ઉપયોગી સંબંધ વિદ્યુત ક્ષેત્ર એટલે કે ઈ અને વિદ્યુત સ્થિતિમાન વી વચ્ચેનો શું મેળવીએ? આપણે સંબંધ મેળવીએ. અતિ ઉપયોગી છે, વ્યવસ્થિત ધ્યાન આપજો, ખ્યાલ આવી જાય. બે રીતે આપણે સંબંધ મેળવશું. મેથડ 1 થી મેળવું અત્યારે પહેલાં. માનો કે આ વિદ્યુત ક્ષેત્ર છે, સમાન વિદ્યુત ક્ષેત્ર. ધ્યાન આપજો, આ કેવું વિદ્યુત ક્ષેત્ર છે? સમાન વિદ્યુત ક્ષેત્ર. ઓકે, વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? ઈ. આપણે હમણાં જ ડ્રો કર્યા હતા સમસ્થિતિમાન પૃષ્ઠ. આ છે સમસ્થિતિમાન પૃષ્ઠ. આ પૃષ્ઠ ઉપર બધા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સરખું હોય. માનો કે કેટલું છે? VA છે. અને આ બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ, એના ઉપર બધા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? સરખું હોય. અને એના ઉપરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? VB. ઓકે, હવે આપણે VA માઇનસ VB એટલે કે બીની સાપેક્ષ એનું સ્થિતિમાન, જે આપણે ઓલરેડી વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા જોઈ હતી એમાં સમજાવેલું છે. એ લેક્ચર ન જોયો હોય તો વ્યવસ્થિત જોજો એટલે ખ્યાલ આવશે. VA માઇનસ VB બરાબર શું થાય? માઇનસ શું આવે? B થી A. ખબર ને? અહીંયા આપણે મેળવ્યું હતું VP માઇનસ VR બરાબર શું લખ્યું હતું આપણે? અહીંયા AB સિમ્બોલ છે, અહીંયા આ રીતના હતા P અને R. શું આવતું હતું? R થી P E ડોટ DR. બરાબર, અહીંયા સિમ્બોલ AB છે, બાકી કોઈ ચેન્જ નથી. ઓકે, તો ઇન્ટુ શું આવશે? E ડોટ DR. તમે DR ની જગ્યાએ DL પણ લખી શકો. સ્થાનાંતર DR લ્યો, DL લ્યો, નો પ્રોબ્લેમ. ઓકે, હવે આ બે સમસ્થિતિમાન પૃષ્ઠ એકદમ નજીક હોય તો VA માઇનસ VB ને તમે આ રીતે ડેલ્ટા VAB પણ લખી શકો. આ સંકલન રાખવાની કોઈ જરૂર નથી, કેમ કે આપણે ડેલ્ટાના ફોર્મમાં લખ્યું છે. તો માઇનસ શું લખી શકો? E ડોટ ડેલ્ટા L લખાય. બરાબર, અથવા આને DV લખો તો આને DL લખાય. બરાબર, તો તમારું E છે તો E બરાબર શું આવશે? હવે ડેલ્ટા VAB બરાબર માઇનસ E ડેલ્ટા L કોસ થીટા. જ્યાં કોસ થીટા એટલે E અને DL વચ્ચેનો ખૂણો. તો આપણે E અને DL, આ E અને આ બાજુ આ જવાની દિશા પણ આ જ છે DL, એની વચ્ચેનો ખૂણો કેટલો છે? 0. માટે કોસ 0 કેટલો થાય? 1. તો E અને DL વચ્ચેનો ખૂણો કેટલો છે? 0. માટે ડેલ્ટા VAB બરાબર શું થાય? માઇનસ E ઇન્ટુ ડેલ્ટા L. કોસ 0 કેટલા થાય? 1. માટે E બરાબર કેટલું થાય? માઇનસ ડેલ્ટા VAB અપોન શું થાય? ડેલ્ટા L. આને તમે ડેલ્ટા VAB ના લખો તો પણ ચાલે. ડેલ્ટા V બાય શું લખાય? ડેલ્ટા L. ઓકે, હજી પણ આપણે આગળ એને લઈ જઈએ. જો આ એકદમ નજીક હોય તો આ તફાવત કેવો? એકદમ નાનો થાય. એટલે ડેલ્ટા V ને શું લખાય? DV. અને ડેલ્ટા L ને શું લખાય? DL. તો આ સંબંધ છે આ રીતે પણ લખી શકાય કે E બરાબર માઇનસ ડેલ્ટા V ને શું લખાય? DV. અને ડેલ્ટા L ને શું લખાય? DL. તો આ આવી ગયો આપણો સંબંધ માઇનસ DV બાય DL. હવે આની ફિઝિકલ સેન્સ પણ આપણે જોઈએ કે ભાઈ આ સંબંધ છે શું કહેવા માગે. તો એની શું જોઈએ આપણે? ફિઝિકલ સેન્સ. ઓકે, ફિઝિકલ સેન્સ માટે માનો કે
ખબર છે આપણે આ વિદ્યુત ક્ષેત્ર ધનથી કેવું હોય, ઋણ હોય. માનો કે અહીંયા +100 વોલ્ટ છે અને અહીંયા -100 વોલ્ટ છે વિદ્યુત સ્થિતિમાન, કારણ કે ઋણ ધનનું વિદ્યુત સ્થિતિમાન ધન હોય અને ઋણનું કેટલું હોય, ઋણ હોય. ઓકે. અને આ જે અંતર છે એ માનો કે 5 મીટર છે. કેટલું છે, 5 મીટર. તો આપણે વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું લખાય, -ΔV/ΔL. હવે ΔV એટલે શું થાય, તો કે આ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આપણે આટલું અંતર લીધું તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું છે, +100 વોલ્ટ. અહીંયા કેટલું છે, -100 વોલ્ટ. તો ΔV કેટલું થાય, 100 -100 ના છેદમાં એની વચ્ચેનું અંતર કેટલું છે, 5. તો કેટલું થાય, આ માઇનસ માઇનસ પ્લસ 200 ના છેદમાં કેટલા થાય, 5. તો કેટલા થાય, 40. અને એને એકમ શું થાય, એકમ શું થાય આનો, વોલ્ટ અપોન મીટર. વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ અને અંતરનો એકમ શું થાય, મીટર. એટલે આનો મતલબ શું થાય, 40 વોલ્ટ પર મીટર. એટલે આપણું વિદ્યુત ક્ષેત્ર શું આવ્યું, 40 વોલ્ટ પર મીટર. આનો મતલબ શું થાય કે તમે 1 મીટર આગળ વધો ને તો 40 વોલ્ટ શું થાય, ડાઉન થાય. માઇનસ નિશાન શું દર્શાવે કે 40 વોલ્ટ તમારા શું થાય, ડાઉન. 1 મીટર આગળ વધો તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં આ વિદ્યુત ક્ષેત્ર સમાન છે 40, એમાં 1 મીટર આગળ વધો તો કેટલા વોલ્ટ ડાઉન થાય, 40 વોલ્ટ ડાઉન થાય. એટલે અહીં તમે જોઈ શકો કે અહીં 100 વોલ્ટ છે, 1 મીટર આગળ વધો તો કેટલા થઈ જાય, 100 માં ચાલી જાય તો 60. પાછા 1 મીટર જાવ તો 2 મીટર ગયા 20, 3 મીટર જાવ તો -20, 4 મીટર જાવ તો -60 અને 5 મીટર જાવ તો -100. બરાબર. આ રીતે પ્યોર સેન્સ ઉપર તમે એની સમજણ મેળવી શકો. બરાબર. તમે ધોરણ નંબર 11માં તાપમાન પ્રચલન જોયું હતું કે ભાઈ આટલું અંતર વધો તો એટલું તાપમાન ડાઉન થઈ જાય. બરાબર. જેને આપણે તાપમાન પ્રચલન ત્યાં શું કહેતા હતા, ΔT/ΔX. બરાબર. સળિયો સળિયાવાળું હતું ઉષ્માના ચેપ્ટરમાં, કાંઈ 100 સેલ્સિયસ હોય ને 0 સેલ્સિયસ હોય ને આ અંતર દાખલા કે 2 મીટર હોય ને તો તાપમાન પ્રચલન કેટલું કહેતા હતા, 100 - 0/2 એટલે કેટલું આવે, અહીં માઇનસ લખતા હતા. બરાબર. તાપમાન પ્રચલન એટલે -50 સેલ્સિયસ પ્રતિ મીટર. આનો મતલબ શું કહેતા હતા આપણે, 1 મીટર આગળ વધો તો 50 ડાઉન થાય. એટલે 100 માંથી 50 જાય તો 50, પાછું 1 મીટર વધો તો 0. બરાબર. જેને આપણે તાપમાન પ્રચલન કહેતા હતા. આને આપણે શું કહીએ ને, વિદ્યુત ક્ષેત્ર. બરાબર. અથવા વિદ્યુત સ્થિતિમાન પ્રચલન પણ બોલાય. આને શું બોલાય, વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. તો આ રીતે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ તમે આ રીતે પણ લખી શકો અને વિકલનના સ્વરૂપમાં પણ લખી શકો. આ હંમેશા આનો ગુણોત્તર કેવો હોય, અચળ હોય. ધ્યાન આપજો. કારણ કે જે ΔV જેમ વધે એમ ΔL પણ વધે, ΔV ઘટે એમ ΔL પણ ઘટે. એટલે ગુણોત્તર કેવો હોય, અચળ હોય. અને માઇનસ નિશાની શું દર્શાવે એ તો આપણે ઓલરેડી ભણ્યા. બરાબર. કે માઇનસ નિશાન એવું દર્શાવે ભાઈ કે જેમ તમે આગળ આમ અંતર વધો એમ તમારો વિદ્યુત સ્થિતિમાન શું થાય, ડાઉન થાય. અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેવું હોય, વધારે હોય. અહીંયા વિદ્યુત સ્થિતિમાન જેમ આમ જાવ એમ શું થતું જાય, ઘટતું જાય. દાખલા કે 3 પોઈન્ટ આપી દઉં, 1 પોઈન્ટ A, 1 પોઈન્ટ અહીં B અને 1 પોઈન્ટ અહીંયા C. તો ક્યાં વિદ્યુત સ્થિતિમાન સૌથી વધારે હશે, A અને B આગળ સરખું હશે, કારણ કે એક જ લાઈન ઉપર છે. એટલે અહીંયા તમે આમ લખી શકો, VA = VB is greater than VC. કે જેમ જેમ આમ જશો એમ તમારું વિદ્યુત સ્થિતિમાન શું થતું જાય, ઘટતું જાય. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ હોય, વિદ્યુત સ્થિતિમાનના ઘટાડાની તરફ. વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ હોય, જે બાજુ વિદ્યુત સ્થિતિમાન ઘટતું હોય ને એ તરફ. જો અહીંયા વિદ્યુત સ્થિતિમાન શું થાય છે, +100 થી -100. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા કઈ તરફ હોય, ગમે એવા ટૂંકમાં સંરચના હોય એમાં વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ હોય, તો કે વિદ્યુત સ્થિતિમાનના ઘટાડાની તરફ. જ્યાં વિદ્યુત સ્થિતિમાન ઘટતું હોય એ તરફ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વળતી હોય. બરાબર. તો એ પણ તમારે 2 ટોપિક નીચે આપેલા છે, તો એ વાંચી લેજો. બરાબર. તો આ થઈ ગયો બંને વચ્ચેનો સંબંધ અને એની રિયલ સેન્સ. ઓકે. શરૂઆતમાં કીધું હતું કે આપણે આ સંબંધ બીજી રીતે પણ મેળવશું. આપણે આ સંબંધ છે એ સમાન વિદ્યુત ક્ષેત્રમાં મેળવો. હવે વિદ્યુત ક્ષેત્ર અસમાન હોય, દાખલા કે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર કેવું હોય, અસમાન.
આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે ધનમાંથી શું નીકળતી હોય બહાર નીકળતી હોય દાખલા કે કોઈ આર અંતરે આ ક્યુ વિદ્યુતભારથી કેટલા અંતરે આર અંતરે આપણે ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય કે ક્યુના છેદમાં આર સ્ક્વેર અને વિદ્યુત સ્થિતિમાન આપણે ખબર છે બિંદુવતને કારણે કેટલું હોય કે ક્યુના છેદમાં આર હવે આપણે શું કરીએ કે આનું વિદ્યુત સ્થિતિમાનનું આર સાપેક્ષ વિકલન કરીએ એટલે કે ડીવી બાય શું કરી નાખીએ ડીઆર તો ડી બાય ડીઆર આ કે ક્યુ બાય શું થાય વીની કિંમત મૂકી દઉં કે ક્યુ બાય શું થાય આર માટે ડીવી બાય ડીઆર કે ક્યુ બહાર કાઢી નાખો 1/r વિકલન શું થાય -1/r સ્ક્વેર 1/r એટલે ઉપર આવે તો આરની કેટલી થાય -1 થાય -1 આગળ આવે ઘાતમાં એકનો ઘટાડો એટલે કે 1/r વિકલન શું થાય -1/r સ્ક્વેર માટે ડીવી બાય ડીઆર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ક્યુ બાય શું થાય આર સ્ક્વેર કે ક્યુ બાય આર સ્ક્વેર ઇઝ વોટ વિદ્યુત ક્ષેત્ર માટે ઈ બરાબર શું લખાય આ વિદ્યુત ક્ષેત્ર આવી ગયું ને ઈ બરાબર શું લખાય માઇનસ ડીવી બાય ડીઆર તો આ રીતે અલગ મેથડથી પણ ઈ અને વી વચ્ચેનો સંબંધ મેળવી શકો જે ઈ બરાબર શું થાય માઇનસ ડીવી બાય ડીઆર તો આ રીતે બે અલગ અલગ મેથડથી મેળવી શકો હજી એક આપણે ખાલી બેઝિક એમસીક્યુ જોઈ લઈએ કે ભાઈ કોઈ વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન અંતર સાથે v બરાબર 2r સ્ક્વેર પ્લસ 3r માઇનસ 2 વોલ્ટ સમીકરણ અનુસાર બદલાય છે તો r બરાબર 3 મીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર મેળવો આપણે ખબર છે કે ઈ બરાબર શું થાય તો કે માઇનસ ડીવી બાય ડીઆર વીની કિંમત મૂકી ડી બાય ડીઆર આ સાથે આ રીતે બદલાય 2r સ્ક્વેર પ્લસ 3r માઇનસ 2 આનું વિકલન કરી નાખો 2r સ્ક્વેરનું કેટલું થાય 4r આરનું વિકલન કેટલું થાય 1 એટલે પ્લસ 3 અચળ પદનું વિકલન 0 હવે આપણે કેટલા અંતરે આ તો અંતર સાથે વિદ્યુત ક્ષેત્ર બદલાય છે આપણે કેટલા અંતરે જોતું તો કે 3 મીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે તો r બરાબર 3 મીટર અંતરે તમે વિદ્યુત ક્ષેત્ર આરામથી મેળવી શકો માઇનસ 4 × 3 પ્લસ 3 એટલે 4 તેરી 12 12 ને 3 15 માઇનસ 15 ન્યૂટન પણ શું આવશે કુલમ તો આ રીતે તમે વિદ્યુત ક્ષેત્ર મેળવી શકો તો આ પ્રકારના ક્વેશ્ચનો છે એ આરામથી તમે કરી શકો તો અહીંયા સુધી આપણે રાખીએ નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી આપણે આગળ વધશું બાય બાય ટેક કેર હેવ અ નાઇસ ડે